નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। ટેકનોલોજીના આ જમાનામાં માણસ કેટલો વિકસિત થઈ ગયો છે એની કલ્પના કરવી પણ કદાચ આપણા માટે અશક્ય છે। આપણને તો એ ખબર છે કે માનવી ચંદ્ર પર જતો થઈ ગયો છે અને ચંદ્ર પર વિવિધ સંશોધનો પણ કર્યા છે, પણ કઈ હદે હવે ચંદ્રમા ઉપર માણસ સંશોધન કરી રહ્યો છે, શું કરી રહ્યો છે આપણને ખબર છે। હવે એવું કહેવામાં આવે છે કે ચંદ્રમા પર માણસ પેટ્રોલ શોધશે। જી હા, ચંદ્ર પરથી માણસને પેટ્રોલ મળશે। કદાચ વાત માન્યામાં નહીં આવે, પણ આ હકીકત છે, કેમ કે વૈજ્ઞાનિકોને ધરતીથી 3 લાખ કિલોમીટર દૂર અવકાશમાં એવો ખજાનો હાથ લાગ્યો છે જેમાંથી પેટ્રોલની સાથે સ્ટીલનું ઉત્પાદન પણ થઈ શકશે। જે વસ્તુ ધરતી પર પૂરતા પ્રમાણમાં નથી મળતી, જેને મેળવવા માટે દુનિયાના દેશો મથી રહ્યા છે, એ વસ્તુ ચંદ્ર પર કેવી રીતે મળવાની? કોઈને વિશ્વાસ નહીં આવે, પણ વૈજ્ઞાનિકોનો દાવો છે કે પૃથ્વીના એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ ચંદ્ર પર કાર્બનનો મોટો જથ્થો છે, જેને ઇંધણની સાથે બાયોમટીરિયલ્સ અને સ્ટીલના ઉત્પાદન માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ત્યારે સવાલ થાય કે શું હવે ચંદ્ર પર થઈ રહેલા સંશોધન માટે ધરતી પરથી ઇંધણ લઈ જવાની જરૂર નહીં પડે? આ સવાલનો જવાબ છે આ રિપોર્ટમાં। વૈજ્ઞાનિકોને મળી વધુ એક સફળતા। ધરતીના એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ પર નવી શોધ। બ્રહ્માંડમાંથી મળ્યો મોટો ખજાનો। હવે ચંદા મામા આપશે પેટ્રોલ ડીઝલ। શું હવે પૃથ્વી પરથી નહીં લઈ જવું પડે ઇંધણ? ભારતીય સંસ્કૃતિમાં ચંદ્રમાનું ખૂબ મહત્વ છે। એક એવો ઉપગ્રહ જે પૃથ્વીવાસીઓને સૌથી પ્રિય છે। અનેક જોડકણા, ગીતો, કવિતાઓ અને શાયરીઓ ચંદ્ર પર લખાઈ છે। કોઈને સુંદર હોવાનું કહેવા માટે પણ ચંદ્રની ઉપમા આપવામાં આવે છે। ચંદ્ર વિશે તો વાતો કરો એટલી ઓછી છે, અને એટલા માટે જ પૃથ્વી પર વસતી માનવજાત માટે ચંદ્ર પર રહેવાની સુવિધા કરવા આખી દુનિયા મહેનત કરી રહી છે। જેમાં વધુ એક સફળતા હાથ લાગી છે, પરંતુ એ પહેલા આપણા માટે ચંદ્રના મહત્વને સમજવું જરૂરી છે। ચંદ્રની હયાતીને સમજવી જરૂરી છે। એક ક્ષણ માટે વિચારી લો કે બ્રહ્માંડમાંથી જો ચંદ્ર ગાયબ થઈ જાય તો કુદરતનો આખો ક્રમ તૂટી જાય, અનહોની સર્જાઈ જાય, કુદરતની સિસ્ટમ તૂટી જાય, પૃથ્વી પર જીવન અસ્તવ્યસ્ત થઈ જાય। પરંતુ વાત આજે આ ડરની નથી કરવી, કેમ કે કરોડો વર્ષો સુધી ચંદ્ર ક્યાંય જવાનો નથી, પણ પૃથ્વી પર વસતો માનવી ચંદ્ર પર ચોક્કસ જવા લાગ્યો છે, અને હવે તો ત્યાં સ્થાયી થવાના ઉપાયો પણ શોધવામાં આવી રહ્યા છે। વૈજ્ઞાનિકોએ એ વાત સાબિત કરી દીધી છે કે ચંદ્રનું સર્જન પૃથ્વીમાંથી જ થયું છે। કરોડો વર્ષો પહેલા એક ગ્રહ પૃથ્વી સાથે ટકરાયો હતો, અને તેમાંથી જે કાટમાળ ફેલાયો તેના અવશેષોમાંથી ચંદ્રનું સર્જન થયું। ચંદ્રનું વાતાવરણ એકદમ શાંત છે, પરંતુ અહીં તાપમાનમાં મોટા પ્રમાણમાં ઉતાર ચઢાવ આવે છે। ચંદ્ર પર રહેલી ધૂળ થોડી ચીકાશવાળી છે, જેથી ઘણી વખત વૈજ્ઞાનિકોએ મોકલેલા ઉપકરણો ખરાબ થઈ જાય છે। એપોલો અંતરિક્ષ યાત્રીઓ ચંદ્ર પરથી જે પથ્થરો લાવ્યા હતા તેનાથી સાબિત થયું કે ચંદ્ર અને પૃથ્વીની ઉંમરમાં કોઈ ખાસ ફરક નથી। આ ઉપરાંત એ વાત પણ સાબિત થઈ ચૂકી છે કે ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ ધરતીથી ઓછી છે, જેથી અહીં મનુષ્યનું વજન લગભગ 16.5% ઓછું થઈ જાય છે। ધરતી પરથી ચંદ્રનો 57% ભાગ જ જોઈ શકાય છે, પરંતુ ચંદ્ર ઉપર ઊભા રહીને ધરતીને જોવામાં આવે
તો તે પૂનમના ચંદ્ર કરતા લગભગ 45 ગણી મોટી, ચમકતી અને વાદળી રંગની દેખાશે. વિશ્વના અનેક વિકસિત દેશોએ ચંદ્રને જાણવા અત્યાર સુધીમાં અબજો રૂપિયા ખર્ચી નાખ્યા છે. તેમાં અનેકને સફળતા પણ મળી છે. અમેરિકાએ ચંદ્રને જાણવા માટે જ એપોલો મિશનની શરૂઆત કરી હતી, જેના પરિણામે હવે ચંદ્ર પર પહોંચવું સહેલું બની ગયું છે. જો કે આ તો માત્ર અડધી જ સફળતા છે, કેમ કે વૈજ્ઞાનિકોનું લક્ષ્ય માત્ર ચંદ્ર સુધી પહોંચવાનું નથી, પરંતુ ચંદ્ર પર માનવીના વસવાટને કાયમ કરવાનું છે. જેના માટે અંતરિક્ષ યાત્રીઓએ ચંદ્રની જમીન પર સંસાધનો ઊભા કરવાના છે. અને એવામાં તાજેતરમાં થયેલું એક સંશોધન ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રીઓ માટે ચંદ્ર પર લાંબો સમય રહેવા માટે મદદગાર સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં ચંદ્રના ધ્રુવ પર કાર્બન ડાયોક્સાઇડ કોલ્ડ ટ્રેપ હોવાની પુષ્ટિ કરી છે, જેનો ઉપયોગ ઈંધણની સાથે બાયોમટીરિયલ્સ અને સ્ટીલના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેના પરથી એવું કહી શકાય કે વૈજ્ઞાનિકોને હવે ટૂંકા જ ભવિષ્યની અંદર ચંદ્ર પર પેટ્રોલ સરળતાથી મળી રહેશે, જેના પગલે તેઓ ચંદ્ર પર વધુ દિવસ રોકાઈને સંશોધન કરી શકશે. તાજેતરમાં થયેલા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ચંદ્ર પર માત્ર કાર્બન ડાયોક્સાઇડ છે એટલું જ નહીં, પરંતુ તેની માત્રા અનેક ગણી છે. શોધકર્તાઓનું કહેવું છે કે ચંદ્ર પરના ઠંડા વાતાવરણના કારણે કાર્બનને કાઢવા માટે ખાસ પ્રકારની ટેકનિક વિકસાવવી પડશે, જે પૃથ્વી પર થતી ખનનની પ્રક્રિયા જેવી જ હશે. એટલે કે જે રીતે પૃથ્વી પર જમીનને ખોદીને કાર્બન કાઢવામાં આવે છે, તે જ રીતે ચંદ્ર પર પણ જમીનને ખોદીને કાર્બન કાઢવામાં આવશે. જો કે ચંદ્ર પર ખોદકામ કરવું અને કાર્બન ડાયોક્સાઇડ મેળવવો એટલું સરળ નહીં રહે. ચંદ્ર પર રહેલા કાર્બનને મેળવવા માટે અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જે પૈકી સૌથી મોટો પડકાર ચંદ્ર પર ઘનઘોર અંધકાર વચ્ચે કામ કરવાનું રહેશે. ચીકણી માટી, ઠંડુ વાતાવરણ અને ઘનઘોર અંધકાર વચ્ચે ખનનની કામગીરી. આ કલ્પના જ ડરામણી લાગી રહી છે, તો ત્યાં આ પ્રકારની કામગીરી કરવી કેટલી પડકારરૂપ સાબિત થઈ શકે છે તેનો અંદાજો લગાવી શકાય. તેમ છતાં સંશોધનકારોનું કહેવું છે કે કાર્બન મેળવવા માટે ચંદ્ર પરની સ્થિતિ અને વાતાવરણ પડકારદાયી તો છે જ, પરંતુ અશક્ય નથી અને પૃથ્વી પરથી લાવવા કરતાં તો સહેલું જ છે. પૃથ્વી પરથી ચંદ્ર પર કાર્બન કે ઈંધણ પહોંચાડવું વધુ મુશ્કેલ છે, એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. એટલું જ નહીં, પૃથ્વી પર 1 પાઉન્ડ પેલોડ લગાડવા પાછળ અંદાજે $10,000 જેટલો ખર્ચ થાય છે. જેના પગલે ચંદ્ર પર સ્થાનિક સંસાધનો હોવા એ સૌથી મોટો અને સરળ વિકલ્પ માનવામાં આવે છે. અંતરિક્ષ એજન્સીઓ પાસે હજી ચંદ્ર પર રહેલા કાર્બન ડાયોક્સાઇડના ખનન માટે વિકલ્પ શોધવાનો સમય છે, કેમ કે ચંદ્ર પર ઉતરનાર આર્ટેમિસના ચાલક દળ 2024ના બદલે 2025માં રવાના થવાના છે. અને ત્યાં સુધીમાં ચંદ્ર પર ખનન થઈ શકે તેવી ટેકનોલોજી વિકસિત થઈ શકે છે, જેના પગલે ચંદ્ર પર ઈંધણની વ્યવસ્થા ઊભી કરી શકાય છે. ધરતીની મધ્યથી ચંદ્ર વચ્ચેનું અંતર 3,84,403 કિલોમીટર છે અને અત્યાર સુધીમાં 12 લોકો ચંદ્ર પર પગ મૂકી ચૂક્યા છે, જે પૈકી યુજીન કરનાન છેલ્લા વ્યક્તિ હતા જેમણે મિશન અપોલો 17 દરમિયાન ચંદ્રની જમીન પર પગ રાખ્યો હતો. ત્યારબાદ માત્ર મશીની રોબોટને જ ચંદ્ર પર મોકલવામાં આવ્યા છે. જો કે ચંદ્ર પર પગ મૂકવાની રેસમાં ભારત પણ પાછળ નથી. ભારતે 1984માં જ ચંદ્ર પર પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. વાયુવીર રાકેશ શર્માએ 3 એપ્રિલ 1984માં અંતરિક્ષમાં જઈ ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ ભારતીયનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. જો કે ચંદ્ર પર સંશોધનની વાત કરવામાં આવે તો ચંદ્ર પર ઇન્ટરનેટની સ્પીડ પણ મળે છે. નાસાએ વર્લ્ડ રેકોર્ડ બનાવીને એ વાતનો પુરાવો આપી દીધો કે ચંદ્ર પર ઇન્ટરનેટ કનેક્ટિવિટી શક્ય છે. નાસાએ ચંદ્ર પર વાઈફાઈ કનેક્શનની સુવિધા વિકસાવી છે, જેની સ્પીડ 19 Mbps છે, જે સૌને આશ્ચર્યચકિત કરી રહી છે. પરંતુ હવે વાત ચંદ્ર પર વસવાટની છે. ત્યારે આજથી 50 વર્ષ પહેલા એટલે કે 1972માં અમેરિકાના મિશન અપોલો 17 બાદ એક પણ વ્યક્તિ ચંદ્ર પર નથી ગયો, જેની પાછળનું કારણ પણ રોચક છે, જે જાણીને તમે પણ કહેશો કે ચંદ્ર પર વસવાટ કરવો માનવી માટે અશક્ય છે. વર્ષ 1972માં નાસાએ છેલ્લી વખત પોતાના મિશન અપોલો 17 દ્વારા માનવીને ચંદ્ર પર મોકલ્યા હતા.
જે બાદ ખુદ ચંદ્ર પર ગયેલ અંતરિક્ષ યાત્રીનું કહેવું છે કે ચંદ્ર પર તેમનો ભેટો એલિયન્સ સાથે થયો હતો. તો કેટલાક અંતરિક્ષ યાત્રીઓનું કહેવું છે કે ચંદ્ર પર તેમને અજીબ અવાજો સંભળાય છે અને કદાચ એટલા માટે જ વર્ષ 1972 બાદ એટલે કે 50 વર્ષ સુધીમાં ચંદ્ર પર માનવીને મોકલવામાં નથી આવ્યો. અને જ્યારે વાત ચંદ્ર પર ખનનની છે તો અનેક વૈજ્ઞાનિકો કહી ચૂક્યા છે કે ચંદ્ર અંદરથી સાવ બોદો છે. ત્યારે સવાલ એ થાય કે ચંદ્ર પર ખોદકામ કરવું શું શક્ય બનશે? આ એ સવાલ છે જેનો જવાબ મેળવવામાં વર્ષો વીતી જશે. પરંતુ અત્યારે રાજીપો એ વાતનો છે કે ચંદ્ર પર ખનીજનો ભંડાર હોવાના પુરાવા મળ્યા છે. અવકાશ સર કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ સંશોધનમાં ક્યાંક કુદરતને તો આપણે ખલેલ નથી પહોંચાડી રહ્યા ને, એ જોવું પણ જરૂરી છે. આ તો કુદરત છે, તેનો ક્રમ તો ચાલ્યા જ કરવાનો છે, પરંતુ માનવીની ફરજમાં આવે છે કે આપણે કુદરતને છંછેડીએ નહીં. ઈશ્વરે જે અખૂટ સંપત્તિ આપી છે તેનો સદુપયોગ કરીએ. અહીંયા બેઠા બેઠા ચંદ્ર અને ચાંદનીની જે શીતળતાનો માનવી અનુભવ કરી રહ્યો છે એ કદાચ અનંત ન પણ હોય, પરંતુ આ તો કુદરતનો ક્રમ છે જેનો આરંભ પણ છે અને અંત પણ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.